करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ ઉદુપદ ધાતુઓ જોઈ રહ્યા છે। ઉદુપદ ધાતુઓમાં પાયલ 2 અને 3, 202, 203, હા સર, 202 ને 203। શુભ અને તુભ। શુભ બંને અનુદાત્ત છે। સંચલને અને હિંસાયામ। શુભ शोभ અને तुभમાં शोभ। शोभ તે क्षुब्ध होना, रूप बदलना, रूप बदलવું અને હિંસા કરવી। તો આવી જઈએ અષ્ટાધ્યાયી। શુભ છે સંચલને ભવાથી આત્મનેપદી અકર્મક પોતાનામાં જ થશે। મથવું ગબડાના ક્રોધ કરના ક્ષુબ્ધ હોના। ચોથા ગણમાં પણ છે, નવમા ગણમાં ક્રયાદિમાં પણ છે। પછી તુભ હિંસાયામ ભવાદી આત્મનેપદી આ સકર્મક છે, સેટ હિંસા કરવું, મારવું। ચોથા ગણમાં પણ છે અને નવમા ગણમાં પણ છે। આપણે પહેલા ગણમાં સુરેશ શુભ અને તુભ। શુભ અને તુભ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે। એટલે શુભ અને તુભ। કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લસકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે। ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ક્ષોભ અને તોભ અંગ બનશે। પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત, તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે। જોડી દેતા સહ ક્ષોભતે તે ક્રોધ કરે છે, સહ તોભતે તે હિંસા કરે છે, ફલક હા સર, ધાતુ છે શુભ અને તુભ બંનેમાં ઉપદેશ અજનુનાસિકથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે શુભ અને તુભ। કર્તરી શપિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લસકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ। ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઓનો ગુણ ઓ એટલે ક્ષોભ અને તોભ। મૂળ પ્રત્યય છે આતામ, પ્રથમ પુરુષ દ્વિવચનમાં। આતામમાં આતુ ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતામ, ને લોપો વિયોરવલી સૂત્રથી અનો લોપ ઈતામ અને ટીત આત્માને પદનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે પ્રત્યય બનશે। આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ તૌ ક્ષોભે તે બે ક્રોધ કરે છે અને તૌ તોભે તે બે હિંસા કરે છે। પાયલ હા, ધાતુ છે શુભ અને તુભ
બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ જનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે શુભ અને તું કર્તારી શક્તિ શક્તિકરણ પ્રત્યે લાગશે. શબ્દમાં અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ક્ષોભ અને તોભ. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય. જમાં જો અંત સૂત્રથી અંત અહોવાથી અંત ટીતાત્મને પદાનામ તેરે સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ એટલે અંત્ય પ્રત્યય બનશે. તું ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછું ન થતા તે ક્ષોભન તેને ના તે બધા ક્રોધ કરે છે અને તે તોભંતે તે બધા હિંસા કરે છે. વિના ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. ક્ષુભ અને તુભ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એક નો ગુણ થશે એટલે ઉ નો ગુણ ઓ થશે. અને અભમાં બળી જશે એટલે ક્ષોભ અને તોભ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને નો આદેશ થશે. તે બની જશે ત્વમ ક્ષોભસે. તું ક્રોધ કરે છે અને ત્વમ તોભસે તું હિંસા કરે છે. રવિન્દ્ર હા, ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી જ થશે. શુભ અને તુભ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યાન સૂત્રથી જ થશે અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ગુણગુણ ઓ કરીશું અને ભમાં આવી જતા ક્ષોભ અને તોભ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. આતો ગીતથી યથામ થશે. લોપો વિયરથી યનો લોપ થશે ઈથામ અને ટીત આદનાથી ઈથે થશે. આદ ગુણથી ઈનો એ થશે. જોડી દેતા ક્ષોભે થે યુવાંગ ક્ષોભે થે તોભે થે. તમે બે ક્રોધ કરો છો, તમે બે હિંસા કરો છો. સુરેશ શુભ અને તુભ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે શુભ અને તુભ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ક્ષોભ તોભ અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનો પ્રત્યય છે ત્વમ. તિત આત્માને પદાનામ ટેરે સૂત્રથી થતા દ્વે થશે. જોડી દેતા યુયમ ક્ષોભદ્વે. તમે બધા ક્રોધ કરતા હતા. યુયમ તોભદ્વે. તમે બધા હિંસા કરો છો. પલક હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં ઉપદેશ અચરણાસિક થી અનુનાસિક અને જ સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ. કર્તરી શફીકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત તદ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે અ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. ક્ષોભ અને તોભ.
મૂળ પ્રત્યય છે ઈટ ઉત્તમ પુરુષ એકવચનમાં. ઈટમાં ટીત આત્માની પદાર્થનામ ટેટી સૂત્રથી ઈટ આખાનું હેત્વ થશે એટલે એ જોડી દેવાનું. ક્ષોભે ને તોભે. અહમ ક્ષોભે અહમ તોભે. હું ક્રોધ કરું છું અને હું હિંસા કરું છું. ફાયર સર થોડી વારમાં આવે. વિના હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશીય અજન્માસિક થી જ સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે ક્ષોભ અને તોભ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંગ. વહીમાં ઈની અને મયંગમાં ઈયંગની ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાયયમાંના વ અને મ છે તો અતો દીર્ઘોયય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે એટલે બની જશે આવામ ક્ષોભા વહે. અમે બે ક્રોધ કરીએ છીએ અને આવામ તોભા વહે. અમે બે હિંસા કરીએ છીએ. વયમ ક્ષોભા મહે. અમે બધા ક્રોધ કરીએ છીએ અને વયમ તોભા મહે. અમે બધા હિંસા કરીએ છીએ. લંગ લકાર અનધ્યતાને લંગ હ્યસ્તન ભૂતકાળ. રવિન્દ્ર હા, ધાતુ છે શુભ અને તુભ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી ઉત્પન્ન થશે. શુભ અને તુભ. કર્તરી સપ લાગશે. પની અલંત્ય સૂત્રથી ઇત્કાંત થશે લસકવત અતિથિથી ઇત્કાંત થશે આ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમા અ ક્ષોભ અને તુભ. પ્રથમ પુરુષ એકવચન પતિ છે ત. તમા કોઈ સૂત્ર લાગશે નહીં. લંગ લકાર લુંગ લંગ લુંગ સૂત્રથી અટનો આગમ કરીશું. શની અલંત્ય સૂત્રથી ઇત્કાંત થશે. જોડી દેતા સહ અક્ષોભત અતોભત. તે ગઈકાલે ક્રોધ કરતો હતો. તે ગઈકાલે હિંસા કરતો હતો. સુરેશ શુભ અને તુભ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ અજનુનાસિક ઈત સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શુભ અને તુભ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત અધિતે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે ક્ષોભ અને તોભ અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય છે બનશે. અદંત અંગ છે અને પરમાં એકાર છે તો આદિગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લુંગ લંગ લુંગ સોડદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અક્ષોભેતામ તૌ અક્ષોભેતામ. તે બે ગઈકાલે ક્રોધ કરતા હતા. તૌ અતોભેતામ. તે બે ગઈકાલે હિંસા કરતા હતા. ફલક હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં ઉપદેશી અજનુનાસિક થી અનુનાસિક અને જ સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ. કર્તરી શબ્દીકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત અધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. ક્ષોભ અને તોભ. મૂળ પ્રત્યય છે જ પ્રથમ પુરુષ બહુવચનમાં.
જમા જોંત સૂત્રથી અંત થશે. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. નશ્યપદાર્થસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અનુસ્વાર છે યય પણ સવર્ણેથી અનુસ્વારનો પાછો લુઅંગ લઅંગ લુઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ. તે અક્ષોભંત તે બધા ગઈકાલે ક્રોધ કરતા હતા. તે અતોભંત તે બધા ગઈકાલે હિંસા કરતા હતા. પાયલ હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ જ અનુનાસિક સંજ્ઞા થતા ક્ષુભ અને તુભ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતે સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ક્ષોભ અને તોભ. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. ન વિભક્તો તુષ્મા સૂત્રથી સજશની સસજુષુરુથી ઋત્વ. રમાજી અનુનાસિક છે એની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રણો વિસર્ગ થતા થાહા પ્રત્યય બનશે. ને લુઅંગ લઅંગ લુઅંગ શોધદાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. ત્વમ અક્ષોભથાહા તું ગઈકાલે ક્રોધ કરતો હતો. ત્વમ અતોભથાહા તું ગઈકાલે હિંસા કરતો હતો. થાહા સર. પેલા હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશી અજમનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતે સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અભમાં બળી જશે એટલે ક્ષોભ અને તોભ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વિરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. અને લુઅંગ લંગ લુઅંગ ક્ષણુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે યુવામ અક્ષોભેથામ. તમે બે ગઈકાલે ક્રોધ કરતા હતા. અને યુવામ અતોભેથામ તમે બે ગઈકાલે હિંસા કરતા હતા. રવિન્દ્ર હા. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી ત્રણ થશે એટલે ક્ષુભ અને તુભ. કર્તરી શપ લાગશે. પની અલંકાર સૂત્રથી ઈત્કામ થશે. લસક પદ્ધતિથી ઈત્કામ થશે અ રહેશે. પુગંત લઘુપદેશ્યથી ગુનો ગુણ ઓ કરીશું અને ભમાં અ યતા શોભ અને તોભ. મધ્યમ પુરુષ બહુવચન પછી ધ્વમ. ધ્વમાં કોઈ સૂત્ર લાગશે નહીં. લુંગ લંગ લુંગ સૂત્રથી અટનો આગમ કરીશું. ત્રણ અલંકાર સૂત્રથી ઈત્કામ થશે. જોડી દેતા યુયમ અક્ષોભધ્વમ અતોભધ્વમ. તમે બધા ગઈકાલે ક્રોધ કરતા હતા. તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. સુરેશ શુભ અને તુભ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ અજોનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે શુભ અને તુભ. કર્તરી શપ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ક્ષોભ અને તોભ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે
ને આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે અહમ અક્ષોભે હું ગઈકાલે ક્રોધ કરતો હતો. અક્ષોભે અહમ અતોભે હું ગઈકાલે હિંસા કરતો હતો. પલક હા સર. ધાતુ છે ક્ષુભ અને શુભ. બંને ધાતુમાં ઉપદેશ અનુનાસિક કેટલી અનુનાસિક અનેક સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુ. કર્તરી શક્તિત્વ પ્રત્યે શપમાં પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકો તદ્વિતીયથી સંજ્ઞા થશે એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઓનો ગુણ ઓ. ક્ષોભ તોભ. પ્રત્યય છે વહી અને મહી. દ્વિવચન ને બહુવચન. મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તો દીર્ઘ એ સૂત્રથી અદંતમાંથી ડ્રુઅંગ લોંગ ડ્રુઅંગ ષડદત્ત સૂત્રથી અટમાવ માટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આવામ અક્ષોભાવહી અમે બે ગઈકાલે ક્રોધ કરતા હતા. આવામ અતોભાવહી અમે બે ગઈકાલે હિંસા કરતા હતા. વયમ અક્ષોભામહી અમે બધા ગઈકાલે ક્રોધ કરતા હતા. વયમ અતોભામહી અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. લોટ ક્યાં લોટ લકાર અજ્ઞાત પાયલ. હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય જન્મનાસિક ઇચ્છિત સંજ્ઞા થતા શુભ અને તુભ. કર્તરી શક્તિ શબ્દવિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ક્ષોભ અને તુભ. હવે પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તમાં ટી તાત્મને પદનામ ટેરે સૂત્રથી અને ટી સંજ્ઞા થેત્વ થતા તે ને આમે તહ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોઈ દેવાનું એટલે સહ ક્ષોભતામ તે ક્રોધ કરો સહ તોભતામ તે હિંસા કરો. હિના હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અભમાં ભળી જશે એટલે ક્ષોભ અને તોભ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વિરોલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈતામ. ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે અને આમે તહ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે તૌ ક્ષોભેતામ તે બે ક્રોધ કરો અને તૌ તોભેતામ તે બે હિંસા કરો. ઇન્દ્ર હા. ધાતુ છે શુભ અને તુભ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી ઉત્પન્ન થશે. શુભ અને તુભ. કર્તરી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી ઉત્પન્ન થશે એટલે લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે અ રહેશે. ઉગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશ અને ભમાં અ જતા શોભ અને તોભ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય આતામ. હા. બહુવચન પ્રત્યય જ અંતથી અંત થશે
ટીત આદનાથી અંતે થશે અને આમેતહથી અંતામ થશે. ન હોવાને કારણે નસ્તપદંતસ્યથી જલિતી નનો અનુસ્વાર થશે અને અનુસ્વાર પરસવર્ણથી અનુસ્વાર ન થઈ જશે અને આગળ અ અને પાછળ હોવાને કારણે અતગુણથી ફરક એકરૂપ થશે. જોડી દેતા તે ક્ષોભંતામ તે શોભંતામ, તે બધા ક્રોધ કરો, તે બધા હિંસા કરો. તુભ અને તુભ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ક્ષુભ અને તુભ. કર્તરી શબ્દ અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય જ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે ક્ષોભ અને તોભ અંગ બનશે. પ્રત્યય છે થાસ, થાસસ્ય સૂત્રથી થાસના નો આદેશ થશે. શવાભ્યામ વ્યામો સૂત્રથી એનો આદેશ વનો આદેશ થતા સ્વ થશે. વામ ક્ષોભશ્વે તો હિંસા શું થશે? વામ ક્ષોભશ્વ અને તોભશ્વ, તું ક્રોધ કર, તું હિંસા કર. પલક. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં ઉપદેશ અચરનાસિકથી અનુનાસિક અને સંજ્ઞા એટલે ક્ષુભ અને તુભ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે ઓ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. ક્ષોભ તોભ. મૂળ પ્રત્યય છે આથમ. આથમમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈય નો આદેશ એટલે ઈયથામ. લોપવિયોરલી સૂત્રથી એનો લોપ ઈથામ. આત્માની પદનામ પેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈએ તો એટલે ઈથે અને આમી તહ સૂત્રથી એનું પાછું આમ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ. યુવામ શોભેથામ, તમે બે ક્રોધ કરો અને યુવામ તોભેથામ, તમે બે હિંસા કરો. હા સર, ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થતા ક્ષુભ અને તુભ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ક્ષોભ અને તોભ. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. આત્માની પદાનામ ટેરે સૂત્રથી અમની સંજ્ઞા થઈ એટલે દ્વે અને જવાબ્યામ વામો સૂત્રથી વકાર પછી જે કાર છે એના સ્થાને અમનો આદેશ થતા દ્વમ પ્રત્યય બનશે. યુયમ ક્ષોભદ્વમ, તમે બધા ક્રોધ કરો. યુયમ તોભદ્વમ, તમે બધા હિંસા કરો. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજન્માસિક થી જ સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અબમાં બળી જતા ક્ષોભ અને તોભ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. આ અને અઈ છે તો આટસ્ચ સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે અઈ. અદંત અંગ છે ને પરમાં અઈ છે તો વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ થશે.
એટલે બની જશે અહમ ક્ષોભય, હું ક્રોધ કરું, અને અહમ તો ભય, હું હિંસા રવિન્દ્ર. હા, ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી ઉત્પન્ન થશે. ક્ષુભ અને તુભ કર્તરી શબ્દ લાગશે. પની હલનગમ સૂત્રથી ઉત્પન્ન થશે. સંલક્ષક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમાં અ જતા ક્ષોભ અને તોભ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રતિ જે વહી અને મહ્યમ. ટીચ આત્મનિર્ભરથી વહે અને મહે થશે. એત અહીંથી વહઈ અને મહઈ થશે. આડું તમસ્યા પીઠથી આઠનો આગમ થશે. ટની હલન સૂત્રથી ઉત્પન્ન થશે. આ વહઈ અને આ મહઈ જોડી દેતા અખ સવર્ણથી દીર્ઘ થઈ જશે. આવામ ક્ષોભા વહઈ તોભા વહઈ. અમે બે ક્રોધ કરીએ, અમે બે હિંસા કરીએ. વયમ ક્ષોભા મહઈ તોભા મહઈ. અમે બધા ક્રોધ કરીએ, અમે બધા હિંસા કરીએ. લિંગ લકાર વિદ્યાર્થ સુરેશ. શુભ અને તુભ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે શુભ અને તુભ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે બનશે ક્ષોભ અને તોભ અંગ બનશે. પ્રત્યય છે ત. વિધિલિંગ લકાર હોવાના કારણે લિયંગ સીટ થી સ્યુટ નો આગમ થશે. ત હોવાના કારણે શુટ થી શુટ નો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતે નહીં હોય બંને સકાનો લોપ થશે. લોપો વિરોલીથી યનો પણ લોપ થશે. એટલે ઈ ત પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઇકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે સહ શોભેત તોભેત. સહ શોભેત તેને ક્રોધ કરવો જોઈએ. સહ તોભેત તેને હિંસા કરવી જોઈએ. હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક અને સંજ્ઞા થશે. એટલે ક્ષુભ અને તુભ. કર્તરી શબ્દગણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિથી સંજ્ઞા થશે. એટલે પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. ક્ષોભ અને તોભ. પ્રત્યય છે આતામ. આતામમાં લિયંગ સિયુક્તથી સિંહનો આગમ. સુપ્તિથો સૂત્રથી તની આગળ સુપનો પણ આગમ. લિયંગ સ્વરૂપો અને અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ. આ એ હલંત યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી નો ગુણ એ. એટલે તૌ શોભે યાતામ તે બે હિંસા કરવી જોઈએ. ના, ક્રોધ કરવો જોઈએ. તૌ તોભે યાતામ એ બે હિંસા કરવી જોઈએ. પાયલ. હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિકથી સંજ્ઞા થતા ક્ષુભ અને તુભ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા. ઉપંદ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ક્ષોભ અને તોભ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે.
જમા જશે રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ. લિયંગ સીટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અને લોપો વેરવાળી સૂત્રથી એનો પણ લોપ. એટલે ઈ રન પ્રત્યય બનશે. 7 ગુણા સૂત્રથી નો ગુણ 1. તે ક્ષોભે રન. તે બધાએ ક્રોધ કરવો જોઈએ અને તે તો ભેરન. તે બધાએ હિંસા કરવી જોઈએ. ટીના હા સર. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ. શુભ અને તુભ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. અભમાં પડી જશે એટલે ક્ષોભ અને તોભ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો દુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસરુહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશ્ય અજનુનાસિક ઇથી જ સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થા પ્રત્યય બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થ હોવાને કારણે સૂટથી સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ. અને લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈથા પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. બની જશે ત્વમ ક્ષોભે થાહા. તારે ક્રોધ કરવો જોઈએ અને ત્વમ તોભે થાહા. તારે હિંસા કરવી જોઈએ. રવિન્દ્ર હા. ધાતુ છે ક્ષુભ અને તુભ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી ઉત્પન્ન થશે. ક્ષુભ અને તુભ. કર્તરી સપ લાગશે. પની અરજના સૂત્રથી ઉત્પન્ન સંલગ્ન પદ્ધતિથી ઉત્પન્ન થશે. રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમા આવ્યતા શોભ અને તોભ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. લિયંગ સીટથી સ્યુટ નો આગમ. થ હોવાને કારણે સુરતી થો લાગશે. લિંગ સલોપન અંતે નહીં લોપ થશે. અને આ ઈયામાં જતા ઈયાથામ. અને આદ ગુણથી નો એ કરીશું. જોડી દેતા યુઆમ શોભે યાથામ. તમારે બે ક્રોધ કરવો જોઈએ. યુઆમ તોભે યાથામ. તમારે બે હિંસા કરવી જોઈએ. સુરેશ શુભ અને તુભ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે શુભ અને તુભ. કર્તરી શબ્દ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવા તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ક્ષોભ અને તોભ અંગ બનશે. પ્રત્યય છે ધ્વમ. લિયંગ સીયુટથી સીયુટ નો આગમ થશે. લિંગ સાલોપાન અંતે સૂત્રથી અંતે નહીં ત્યાં સકાનો લોપ થશે. લોપો વિરોધીથી યનો પણ લોપ થશે એટલે ઈધ્વમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે યુયમ શોભેદ્વમ. તમારે બધાએ ક્રોધ કરવો જોઈએ. યુયમ શોભેદ્વમ. તમારે બધાએ હિંસા કરવી જોઈએ. પલક ધાતુ છે ક્ષુભ અને તુભ. બંનેમાં ઉપદેશ અજનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ.
કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ધામાં ગુણ થતા ઓનો ગુણ ઓ એક શોભ અને તોભ પ્રત્યય છે ઈટ ઉત્તમ પુરુષ એકવચનમાં ઈટમાં ઈટો અચ સૂત્રથી અ અને નિયમ સેવથી સ્યનો આગમ નિયમ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનુલોપ અને અ એ હલંત્યમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે આ જ ગુણસૂત્રથી એનો ગુણ એ થશે અહમ શોભેય મારે ક્રોધ કરવો જોઈએ અને અહમ શોભેય મારે હિંસા કરવી જોઈએ પાયલ હા સર ધાતુ છે ક્ષુભ અને તુભ બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય જન્મનાસિક સ્થિત સંજ્ઞા થતા ક્ષુભ અને તુભ કર્તરી શક્તિ શપીકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ક્ષોભ અને તુભ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે લિયંગ સિવથી સિંહનો આગમ લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ અને લોપો વળી સૂત્રથી એનો પણ લોપ એટલે ઈ વહી પ્રત્યય બનશે અને આ ગુણ સૂત્રથી નો ગુણ એ આવામ ક્ષોભે વહી અમારે બે ક્રોધ કરવો જોઈએ આવામ તોભે વહી અમારે બે હિંસા કરવી જોઈએ હિના હા સર ધાતુ છે ક્ષુભ અને તુભ બંનેમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે ક્ષુભ અને તુભ બંનેમાં કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લચક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે અને અભમાં વળી જશે એટલે ક્ષોભ અને તોભ ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંક મયંકમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સાનો લોપ લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ મહી પ્રત્યય બનશે અદંતાંક છે ને પરમાં ઈ છે તો આદગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એ બની જશે વયમ ક્ષોભે મહી અમારે બધાએ ક્રોધ કરવો જોઈએ અને વયમ તોભે મહી અમારે બધાએ હિંસા કરવી જોઈએ પહોંચી જઈશું 205 99 પેજ પરસ્મય પદ ચેક 218 કુલ હુલ કૃષ બરાબર પછી ઈર્ષા ઓકે તો સમાપન કરીશું મંગલાચરણ સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ સુપ્રભાતમ અને શુભ દિન સુપ્રભાતમ સર સુપ્રભાતમ હવે છોડાય.